નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખેડૂતો માટે ચોમાસાની ઋતુ છે એ આશીર્વાદ સમાન ઋતુ છે. પરંતુ આ ઋતુમાં આપણે જોવા જઈએ તો પશુઓની અને મનુષ્યોની રોગ પ્રતિકારક શક્તિ છે એમાં ઘણો ઘટાડો થતો હોય છે, અને એના કારણે પશુઓમાં મોટા ભાગના રોગો છે એ ચોમાસાની ઋતુ દરમિયાન થતા જોવા મળે છે. એના કારણે પશુપાલકોને ઘણી વખત પશુ ગુમાવવાનો પણ વારો આવે છે, અને સારવાર પાછળ પણ ઘણું આર્થિક નુકસાન છે એ પશુપાલકોને થતું હોય છે. પશુઓમાં ખાસ કરીને ગાયો અને ભેંસોમાં વિયાણનો દર પણ ચોમાસામાં વધુ હોય છે. એટલે જો ચોમાસા દરમિયાન પશુઓની વિશેષ કાળજી પશુપાલકો દ્વારા રાખવામાં આવે તો પશુઓમાં રોગોનું પ્રમાણ પણ ઘટાડી શકાય, અને પશુઓની ઉત્પાદકતા છે એ પણ પશુપાલકો જાળવી રાખી શકે. તો ચોમાસાની ઋતુમાં પશુઓની માવજત કઈ રીતે કરવી, અથવા ચોમાસાની ઋતુમાં કયું વિશેષ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, એ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આજે આપણે વિષય નિષ્ણાંત તરીકે આમંત્રિત કર્યા છે ડોક્ટર જે.એચ. પટેલ સાહેબને. ડોક્ટર જીગરભાઈ આપણી કામધેનુ યુનિવર્સિટી હેઠળની આણંદ ખાતેની વેટરનરી કોલેજ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે, અને તેઓ આ વિષયના નિષ્ણાંત છે. તો આપણે સાહેબને વિનંતી કરીએ કે આપણા પશુપાલકોને ચોમાસાની ઋતુમાં પશુઓની માવજત કઈ રીતે કરવી એ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. ડોક્ટર જે.એચ. પટેલ સાહેબ. આભાર મેડમ આપનો. અને હવે મેડમે જે કહ્યું એ પ્રમાણે ચોમાસાની ઋતુમાં પશુઓની માવજત અને વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય એના વિશે આજના લેક્ચરમાં ખેડૂત મિત્રો વિગતે આપણે વાત કરીશું. જે પ્રમાણે બેને વાત કરી એ પ્રમાણે ચોમાસાની સિઝન એટલે પશુપાલકો માટે, ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ કહી શકાય. અને બહુ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચોમાસાની રાહ પણ આતુરતાપૂર્વક જોતા હોય છે. પણ આજે આપણે વાત કરવી છે ચોમાસાની ઋતુની અંદર પશુપાલન કેવી રીતે કરી શકાય, પશુઓની માવજત કેવી રીતે કરી શકાય, અને કેવા નાના નાના વ્યવસ્થાપનની અંદર એનો સુધારો કરવો જોઈએ. આમ તો ખેડૂત મિત્રો આપણે જોઈએ છીએ કે ચોમાસાની સિઝન દરમિયાન પશુઓને ઉનાળા દરમિયાન જે ખોરાક મળતો હતો એના કરતાં વધુ સારી રીતે ખોરાક મળતો થતો હોય છે. સાથે સાથે પશુપાલક મિત્રો દ્વારા થોડી ગરમીના સમય પછી જ્યારે ચોમાસું ચાલુ થાય છે, વાતાવરણ ઠંડુ થતું હોય છે, આવકની સમયની અંદર પશુપાલક મિત્રો પણ થોડા ઘણા અંશે રાહત અનુભવતા હોય છે. પણ ઘણી વખત પશુપાલનની અંદર એટલે કે નાના જે પશુઓ છે, ગાભણ પશુઓ છે, બીમાર પશુઓ છે, આવા પશુઓની જો વ્યવસ્થા સારી રીતે કરવામાં આવેલી ન હોય, માવજત સારી રીતે કરવામાં ન આવતી હોય તો એ ઘણા અંશે નુકસાન ઊભું કરતા હોય છે. આ બધી પરિસ્થિતિ જોતા ચોમાસાની સિઝનમાં નાના વર્ગના પશુઓ, વધુ દૂધ આપવાવાળા પશુઓ, બીમાર પશુઓ અથવા તો જે ભારે પશુઓ છે, આ પશુઓ ઉપર કેવું વિશેષ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ એ માટે આજે આપણે વિગતમાં ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. આ આખા જ આજના ટોપિકને મેં 4 ભાગમાં એના જુદી જુદી રીતે વહેંચ્યો છે. એમાં શરૂઆતમાં આપણે એની માવજત વિશે, પછી એની ખોરાકની અંદર કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ, પશુના રહેઠાણની અંદર ચોમાસાની સિઝનમાં ખાસ કરીને કેવા પ્રકારની નાની નાની બાબતોની જે કાળજી રાખવાની છે, અને એની સાથે સાથે છેલ્લે એનું સ્વાસ્થ્ય, પશુનું જે સ્વાસ્થ્ય છે એ કેવી રીતે આપણે સારી રીતે એને જાળવી શકીએ એની હવે ખેડૂત મિત્રો આપણે વિગતવાર ચર્ચા કરીશું. ચોમાસાની સિઝનની અંદર માવજતમાં ખાસ કરીને વાત કરીએ તો પશુના જે પશુપાલક છે એ પશુપાલકના શેર નથી થયો. ઓકે જી. પશુપાલક મિત્ર જે છે એના પશુના
પાલકના તબેલા ઉપર જુદા જુદા વર્ગના પશુઓ નિભાવવામાં આવતા હોય છે અથવા તો રાખવામાં આવતા હોય છે. મોટા ભાગે આપણે જોઈએ તો આ તબેલાની અંદર દૂધ આપવાવાળા, ગાભણ અને દૂધ ના આપવાવાળા, ગાભણ અથવા દૂધ આપવાવાળા, નાના બચ્ચાઓનો સમાવેશ થતો હોય છે. તો ખાસ કરીને ચોમાસાની સિઝનની અંદર આ જે જુદા જુદા વર્ગના પશુઓ છે એમાં પશુપાલક મિત્ર આપણે સૌથી વધુ વિશેષ ધ્યાન આપવા જેવી કોઈ વર્ગ છે તો એ નાના બચ્ચાઓનો વર્ગ છે. શા માટે નાના બચ્ચાઓને વધુ વિશેષ ધ્યાન રાખવું જોઈએ? તો નાના બચ્ચાઓની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ છે એ હજુ વ્યવસ્થિત પ્રમાણમાં અથવા તો સુરક્ષિત પ્રમાણમાં જેટલા પ્રમાણમાં જે વિકાસ થવી જોઈએ એટલા પ્રમાણમાં વિકાસ થયેલી હોતી નથી. અને મોટા પશુના સરખામણીની અંદર આવા નાના પશુની અંદર પાણીનું પણ પ્રમાણ વધુ હોય છે. એટલે વાતાવરણમાં ઠંડક થવાથી અથવા તો ઠંડા પાણીના સતત સંપર્કમાં આવવાથી આવા નાના જે બચ્ચાઓ છે એને અંદર ઠંડી થતી હોય છે. આ ઠંડીના કારણે અને શરીરના અંદર એનર્જી પૂરતા પ્રમાણમાં ઘણી વખત ના મળી રહેતા આવા નાના નાના જે બચ્ચાઓ છે એનું મરણ થતું હોય છે. તો સૌથી પહેલા જે આપણા ફાર્મની અંદર જુદા જુદા જે વર્ગના પશુઓ છે એમાં નાના વર્ગના જે પશુઓ છે, બચ્ચાઓ છે, એને આપણે ખાસ કરીને એને સારી રીતે વ્યવસ્થિત રીતે શેડમાં રાખવાનો પ્રયત્ન કરીશું. બીજા નંબરની બાબત છે બીમાર પશુ. સ્વાભાવિક છે કે તબેલાની અંદર મોટી સંખ્યામાં પશુઓ રાખતા હોઈએ તો આ પશુઓમાંથી કોઈના કોઈ કારણોસર પશુ બીમાર ઘણી વખત જોવા મળતા હોય છે. તો આવા જે બીમાર પશુઓ છે એ બીમાર પશુઓને પણ ચોમાસાની સિઝનની અંદર વિશેષ કાળજી રાખી એને બેસવા માટેની, એને રાખવા માટેની, એને ખોરાક માટેની વિશેષ કાળજી આપણે લેવી જોઈએ. અને આવા જે પશુઓ છે એને સૂકી જગ્યાની અંદર, છાપરાની અંદર, શેડ નીચે બાંધવાનો વધુ આગ્રહ રાખવો જોઈએ. અને આવા જે પશુઓ છે એને ખોરાકની અંદર પણ પૂરતા પ્રમાણમાં શક્તિ મળી રહે એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ. એના પછીનો સ્લાઇડ મૂવ નથી થતી. હેલો, સ્લાઇડ મૂવ નથી. સ્લાઇડ હું નથી મૂવ કરતો મેડમ. ઓકે સર. હા, એના પછી આપણે વાત કરવી છે કે દૂધ આપવાવાળા પશુ અને ગાભણ પશુ. તો દૂધ આપવાવાળા અને ગાભણ પશુઓ જે છે એમને પણ શક્તિની વધુ આવશ્યકતા રહેલી હોય છે. અને ચોમાસાની સિઝનની અંદર જો ખુલ્લામાં રાખવામાં આવે, સતત વરસાદના પાણીની અંદર રાખવામાં આવતા હોય છે તો આવા પશુઓ જે છે એને પણ એના ઉપર અસર થતી હોય છે અને ઘણા અંશે એના ઉત્પાદન ઉપર પણ મોટી અસર થતી હોય છે. અને છેલ્લે પશુપાલક મિત્રને એનું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. છેલ્લે તબેલામાં રહેલા ખૂબ ભારે પશુઓ, મોટા પશુઓ, વજનમાં જે પશુઓ છે એવા પશુઓને પણ આપણે યોગ્ય જગ્યાએ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આવા પશુઓને જો વ્યવસ્થિત રીતે આપણે શેડની અંદર, છાપરાની અંદર રાખીએ, સૂકી જગ્યાની અંદર રાખીએ, ખોરાક સારી રીતે આપીએ તો એને રાખી શકાય. આ તો આપણે કયા કયા વર્ગના, જુદા જુદા વર્ગના જે પશુઓ છે તબેલામાં કેવા રાખતા હોઈએ છીએ એની વાત કરી. એમાં કયા કયા વર્ગના પશુઓની આપણી પ્રાયોરિટી હોઈ શકે, પ્રાથમિકતા હોઈ શકે કે કોને આપણે સૌથી વધુ વ્યવસ્થિત રીતે માવજત કરવી જોઈએ એની આપણે ખેડૂત મિત્રો વાત કરી. હવે નાની નાની જે વ્યવસ્થાપનની વાત કરીએ તો પશુપાલક મિત્રો જે આ નાના બચ્ચાઓ છે અથવા તો મોટા જે પશુઓ છે એમાં ખાસ કરીને નાના બચ્ચાઓથી આપણે શરૂઆત કરીએ તો આવા નાના બચ્ચાઓને જન્મ્યા પછી થોડાક સમય પછી આપણે એની અંદર ટેગિંગ કરતા હોઈએ છીએ. તો ચોમાસાના સમય દરમિયાન આ જે કાનની અંદર ટેગ ફિટ કરવાની જે એને ઓળખાણ માટેની જે પદ્ધતિ છે એ ચોમાસાના સિઝન દરમિયાન એને એવોઇડ કરવી જોઈએ, ના કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ઘણી વખત ચોમાસાની સિઝનની અંદર ટેગિંગ કર્યા પછી અથવા તો આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખાણ માટેના બ્રાન્ડિંગ જે આપણે પદ્ધતિ અપનાવતા હોઈએ છીએ, આવી પદ્ધતિથી બ્રાન્ડિંગ કર્યા પછી એ પશુઓને સતત વરસાદના કોન્ટેક્ટમાં રહેવાથી, સતત પાણીના સંપર્કમાં રહેવાથી, જમીન ઉપર બેસવાથી જે કીચડ થયેલી છે, જે ખરાબ ભાગ છે એ એના સંપર્કમાં આવવાથી આવા સમયે ઇન્ફેક્શન થવાનું કે એ ભય વધી જતો હોય છે. અને ઘણી વખત જો સમયસર આવા જે નાના નાના જે વૂંડ છે એટલે કે ગુમડા જે થયેલા છે, જે માખીઓ થઈ છે, એને જો ઓળખવામાં ના આવે તો આવા જે પશુઓ છે એ પશુઓને ખૂબ મોટા અંશે નુકસાન થતું હોય છે અને બહુ પીડા એમને સહન કરવાની થતી હોય છે.
એના પછી સામાન્ય બાબત કહી શકાય. જનરલી આમ તો પશુપાલક જે છે એના ધ્યાનમાં રહેતું જ હોય છે, પણ મારે વિશેષ ધ્યાન આપવું છે એવી બાબત ઉપર કે જેને ઘણી વખત પશુપાલક નેગ્લેક્ટ કરતા હોય છે, એટલે એને નજરઅંદાજ થતી હોય છે. એવી બાબત હું આપના ધ્યાનમાં લાવું તો સાંકળ. પશુઓને મોટાભાગે આપણે ખીલાથી બાંધી રાખવાની પદ્ધતિ અપનાવતા હોઈએ છીએ. આવી પદ્ધતિની અંદર જે સાંકળ જે ગળા જોડે બાંધેલી છે, ગળાથી જે ફિટ કરેલી છે, એ સાંકળના ઉપરના જે હૂકનો ભાગ છે ત્યાં સતત ઘસારાના કારણે એની જે ખૂંદ છે ત્યાં એને ઘસારો લાગેલો હોય છે. ખેડૂત મિત્રો, આ બહુ સામાન્ય વસ્તુ કહી શકાય, સામાન્ય બાબત છે. પણ જો એ ઘસારાવાળા ભાગને ચોમાસાની સિઝન પહેલા એને સારી રીતે જો ટ્રીટ કરવામાં ના આવે, એને ઓળખવામાં ના આવે, એને જોવામાં ના આવે, તો આ ચોમાસાની સિઝન વધુ વાતાવરણના ભેજના કારણે જે માખીઓનો ઉપદ્રવ વધે છે, એ માખીઓથી ત્યાં ગળાના ઉપરના ભાગમાં જે સાંકળ બાંધેલી છે ત્યાં પણ એને આવા ગુમડાઓ થવાનો ભય રહેતો હોય છે, અને જેનાથી એને પીડા વેઠવવાનો વારો આવે છે. બીજી બાબત, શેડની અંદર જે ખીલા છે એ ખીલા રાઉન્ડ શેપમાં હોવા જોઈએ, પ્રોપર ફિટ કરેલા હોવા જોઈએ, વાગી ના જાય એવા હોવા જોઈએ, અને સાથે સાથે એ જે શેડ બનાવ્યો છે એ શેડનો જે મેઇન દરવાજો છે, મેઇન દરવાજામાંથી જે પશુઓની અવર જવર થાય છે, આ દરવાજાનો જે ભાગ છે એમાં પણ કોઈ ભાગ તૂટેલો ના હોય, વાગી ના જાય એવો હોય, એ જોવું ખૂબ અતિ આવશ્યક છે. આમ તો ખરેખર પશુપાલક મિત્રો આપણે જોઈએ તો આ જે નાની નાની બાબતો છે એનું દરરોજ માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. પણ ચોમાસામાં એટલા માટે વિશેષ કરીને ધ્યાન આપવું જોઈએ કે ચોમાસાની સિઝનની અંદર વાતાવરણમાં રહેલા જે ભેજ છે એ ભેજથી આવા જે પશુઓને જે લેસરેશન એટલે કે જે લીસોટા પડેલા હોય છે શરીર ઉપર, એ લીસોટાના ભાગની અંદર આવા ગુમડાઓ ધીમે ધીમે વધી જતા હોય છે. અને નાની નાની જે ઇન્જરી છે, નાનું નાનું જે શરીરનો દુખાવો છે, એની સીધી અસર એના વિકાસ ઉપર અને એના દૂધ ઉત્પાદન ઉપર થતી હોય છે. ઘેટા બકરાની વાત કરીએ તો ચોમાસાની સિઝનની અંદર આમ તો સામાન્ય પદ્ધતિની અંદર જે ગોટ કીપર એટલે કે ઘેટા બકરા રાખવાવાળા જે લોકો છે, પશુપાલક છે, એ લોકો આમ એની ધ્યાન રાખતા જ હોય છે. પણ વિશેષ કરીને એની અંદર એનું જે હૂપ છે, એની જે ખરીનો ભાગ છે, એ આપણે કાપી લેવો જોઈએ. સમયસર એનું ટ્રીમિંગ કરવું જોઈએ, વ્યવસ્થિત રીતે એનું ટ્રીમિંગ કરવું જોઈએ. અને જો આવા ઘેટા બકરાની અંદર પણ જો હૂફ સમયસર કાપવામાં ના આવે તો પણ એની હૂફ વધી જવાથી અને ચોમાસાની સિઝનની અંદર ભેજ વધવાથી એ હૂફની અંદર જીવડા પડતા હોય છે. અને ખાસ કરીને બકરાની અંદર આપણે જોઈએ તો એની અંદર 2 ડિજિટના વચ્ચે કે એટલે કે એની જે ખરીની વચ્ચે અલ્સર થવાના પ્રશ્નો મોટાભાગે જોવા મળતા હોય છે. બીજી સામાન્ય બાબત છે ઊન. અને જે બકરી છે એ બકરીના શરીરના ઉપરના જે પાછળના થાઈ રિજન એટલે કે પાછળના જે 2 પગ છે, એમાં ખાસ કરીને જે પૂંછડી અને પાછળના બંને પગના ભાગની અંદર જે વધેલા જે વાળ છે એને આપણે સમયસર કટ કરવા જોઈએ, કાપી નાખવા જોઈએ, કે જેનાથી વાતાવરણમાં રહેલી જે ફ્લાઇસ છે, માખીઓ છે, એ માખીઓનું ત્યાં બેસવાનું ઘટી જાય છે. અને યુરિન અથવા તો જે એનો ફિસિસ છે એનાથી આવી માખીઓ વધુ એટ્રેક્ટ થતી હોય છે અને ત્યાં ઇન્ફેક્શન થવાનો એટલે કે ત્યાં વૂંડ થવાનો ચાન્સીસ રહેતો હોય છે. તો આ સામાન્ય લાગતી જે નાની નાની બાબતો છે એમાં અવારનવાર અમે લોકો આવી બાબતોનું ધ્યાન રાખવાનું પશુપાલકોને કહેતા હોઈએ છીએ. અને સામાન્ય લાગતી બાબતના ઉપર જો ધ્યાન આપવામાં આવે તો આપણે એ પશુપાલકને ઘણા અંશે એમાંથી પશુઓ જે છે એ પશુઓને ઘણા અંશે આમાંથી રાહત આપણે આપી શકતા હોઈએ છીએ. એના પછીની વાત કરીએ તો વરસાદની આ જે બાબતો, જે નાની નાની બાબતો છે, એના પછી વાત કરીએ તો પશુઓમાં વરસાદની ઋતુની અસર. સામાન્ય રીતે તો આપણે સૌ જાણીએ જ છીએ કે વધુ વરસાદ થવાથી જે પશુઓ છે એ પશુઓના ઉત્પાદન ઉપર અસર થતી હોય છે. વાતાવરણમાં વધુ પ્રમાણમાં ભેજ વધી જવાથી કૃમિ, મચ્છર, બગાઈ, ચાંચડ આવા જુદી જુદી પ્રકારની જે જીવાતો છે એનું સંવર્ધન વધી જાય છે. એમને એના બ્રીડિંગ માટે જેવું વાતાવરણ જોઈએ એવું વાતાવરણ અનુકૂળ થતું હોય છે. અને જેનાથી આ બધા જે જીવાત છે, જે ઇન્સેક્ટ છે, એનું પ્રમાણ વધી જાય છે. આ બધી જ બાબતો જે છે એ પશુપાલક જ્યારે પશુઓને તબેલામાં આપણે રાખતા હોઈએ છીએ
ત્યારે આ બધી બાબતો નાની નાની લાગતી બાબતો સીધી એના દૂધ ઉત્પાદન ઉપર અને પશુનું જે વેલફેર છે, પશુને જે સામાન્ય રીતે વર્તણૂક જે કરી શકે એની અંદર ખલેલ પહોંચતી હોય છે અને જેની સીધી ઉત્પાદન એના વિકાસ અને ઉત્પાદન ઉપર પશુપાલક મિત્રો આપણે જોઈ શકીએ છીએ. ચોમાસાની સિઝનની અંદર ખોરાક આપવાની વાત કરીએ તો ખોરાકની અંદર પણ વધુ પ્રમાણમાં ગ્રીન ફોડર એટલે કે લીલો ચારો મળતો થતો હોય છે. આ લીલા ઘાસચારો જે છે એ ખેતરમાંથી કાપવામાં આવે એ વખતે એની ઉપર લાર્વે હોય છે, એટલે કે કૃમિ માટેના જે શરૂઆતના જે સ્ટેજ છે એ બધા એની અંદર હોય છે. અને આવી જો ઘાસચારો પશુને ખવડાવવામાં આવે તો એનાથી કૃમિનું પણ જે છે એ પ્રમાણ વધી જતું હોય છે. બીજું, દરેક પશુપાલક પશુઓને પાકા ફ્લોરની અંદર રાખી શકે એવી પરિસ્થિતિમાં નથી હોતા. તો કાચા ફ્લોરની અંદર અથવા તો અર્ધન ફ્લોર એટલે કે પેવિંગ કરેલું જે કડાઉ ઈંટો ગોઠવીને જે આપણે વ્યવસ્થા કરેલી છે પશુને બાંધવા માટેની, આવી જગ્યાની અંદર પાણી ના ભરાવેલું રહે. એનું જે ડ્રેનેજ છે એ પાણી, વધારાનું પાણી બધું જ બહાર નીકળી જાય એવી રીતે રાખવું જોઈએ. ખાસ કરીને આમ તો આપણે જોઈએ તો પશુનું જે વર્તણૂક છે એ સામાન્ય રીતે પશુઓને કાચા ફ્લોરમાં બેસવું વધુ ગમતું હોય છે. પરંતુ ચોમાસાની સિઝન દરમિયાન આવા પશુઓને વરસાદના સિઝન પૂરતા, ચાલુ વરસાદ હોય, પાણી ભરેલું છે એવી જગ્યામાં એને બેસી શકે, નિરાંતથી બેસી શકે, સારી રીતે બેસી શકે એટલા માટે આપણે પાકું ફ્લોર કદાચ ના બનાવી શકીએ તો એવા પશુઓ માટે અર્ધન ફ્લોર એટલે કે કડાઉ ઈંટો ગોઠવીને કાચો ફ્લોર બનાવી એને બાંધવાની વ્યવસ્થા કરવી જોઈએ. અથવા તો કદાચ આપણે જો અર્ધન ફ્લોર પણ નથી બનાવી શકતા તો આવા પશુઓને વરસાદ દરમિયાન ટેકરાવાળા ભાગમાં, ઊંચાણવાળા ભાગમાં બાંધવાનો જો આપણે આગ્રહ રાખીએ તો જે પાણી છે તે ત્યાંથી સ્લફ ઓફ થઈ શકે, ત્યાંથી નીકળી જાય અને પશુઓ જે છે એને ભરેલા પાણીમાં ઊભા રહેવાની નોબત આવતી નથી. તો આ બાબતનું પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. અને સામાન્ય રીતે જ્યારે ગરમીની સિઝન પછી ચોમાસાની સિઝન ચાલુ થાય છે એટલે ગરમીના સિઝનની અંદર પશુઓ ઘણા પ્રકારના જુદી રીતે એ સ્ટ્રેસ અનુભવતા હોય છે. અને આ સ્ટ્રેસમાંથી જ્યારે વાતાવરણ ઠંડુ થાય છે, એ વાતાવરણ ઠંડુ થાય છે એ વખતે પશુઓમાં પણ થોડી રાહત અનુભવતા હોય છે. સાથે સાથે આ પશુઓને પશુપાલક દ્વારા પણ પૂરતા પ્રમાણમાં હવે ખોરાક આપવામાં આવતો હોય છે. પણ મિત્રો, પશુપાલક મિત્રો, મારે ખાસ આપનું અહીંયા ધ્યાન દોરવું છે કે ચોમાસાની ઋતુ જ્યારે ચાલુ થાય છે એટલે પશુપાલક મિત્રો ખૂબ મોટા પ્રમાણની અંદર, ખૂબ વધુ પ્રમાણની અંદર લીલો ઘાસચારો આપતા હોય છે. સ્વાભાવિક છે કે ઉનાળાની સમય દરમિયાન પશુઓને લીલો ઘાસચારાની શોર્ટેજ હોય છે કોઈક વાર, અને પશુઓને સૂકા ઘાસચારા ઉપર રાખવામાં આવતા હોય છે. પણ જેવી જ વરસાદની શરૂઆત થાય અને જમીન જુદી જુદી જગ્યાની અંદર ખેતરમાંથી અથવા તો સેઢાપાળાના ઘાસ ઉપર ખુલ્લી જગ્યાની અંદર જે ઘાસ ઉગી નીકળે છે, આ ઘાસ પશુપાલક દ્વારા પશુઓને ખવડાવવામાં આવતા હોય છે. તો પશુપાલક મિત્રો, આ જે લીલો ઘાસચારો ખવડાવવામાં આવે છે એમાં જુદી જુદી જગ્યાએથી જ્યારે ઘાસચારો કાપવામાં આવે છે ત્યારે વિશેષ કરીને ધ્યાન રાખવા જેવી કોઈ બાબત છે તો જ્યારે નવી જગ્યામાંથી આપણે ઘાસચારો કાપીએ છીએ, આ ઘાસચારાની અંદર વાતાવરણ એટલે કે વરસાદના ભેજના કારણે જે નવા સીડ્સ એટલે કે નવા જે ઘાસ નિંદામણ ઉગી નીકળેલા છે એ નિંદામણ એ જુદા જુદા પ્રકારના નિંદામણ હોય છે. કોઈક વાર આવા નિંદામણની અંદર આપણે ઓળખી નથી શકતા એવી ટોક્સિસિટી પણ થવાના ચાન્સ રહેલા છે. તો નવી જગ્યાની અંદરથી એક જ સાથે બધા ઘાસ ના કાપતા ધીમે ધીમે ઓછી માત્રાની અંદર ઘાસ કાપી અને મુખ્ય આપણો જે ઘાસચારાનો પાક જે છે એની જોડે મિક્સ કરી અને ખવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ. જો પશુપાલક મિત્ર દ્વારા આવી ખુલ્લી જગ્યાની અંદર, નવી જગ્યાની અંદર પશુઓને ચરાણ કરવામાં આવે, ચરાવવામાં આવે તો પશુઓ એની રીતે જ એની જે શક્તિ છે એ શક્તિથી જ આવા જે છોડવાઓ છે એને ખાવાનું ટાળતા હોય છે. પણ જ્યારે કાપીને નાખવાની વાત આવે ત્યારે આપણે વિશેષ એનું ધ્યાન રાખવું જોઈએ. બીજી મહત્વની બાબત છે કે ઉનાળાની સિઝન પછી જ્યારે ચોમાસાની સિઝનની અંદર મબલક પ્રમાણમાં એટલે કે ખૂબ જ વધુ પ્રમાણની અંદર જ્યારે લીલોચારો મળતો હોય છે ત્યારે પશુપાલક મિત્રો દ્વારા માત્ર ને માત્ર લીલોચારો જ એ પશુઓને આપવામાં આવતો હોય છે.
તો આપણને જાણીને નવાઈ લાગશે કે જ્યારે પશુપાલક મિત્ર દ્વારા માત્ર લીલો ઘાસચારો પશુઓને આપવામાં આવે છે, ત્યારે આવા લીલા ઘાસચારાની અંદર જે પોષક તત્વોનું જે પ્રમાણ છે એ ઓછું હોય છે. શા માટે ઓછું હોય છે? તો લીલા ઘાસચારાની અંદર જે ઘન ઘટકો છે કે એટલે કે સૂકા જે તત્વો છે એ લગભગ 80% આજુબાજુ હોય છે, 20% આજુબાજુ હોય છે, અને 80% જેટલું એનું પાણી રહેલું હોય છે. મિત્રો, વધુ પ્રમાણમાં ચારો આપવાથી આ પશુનું જે પેટ છે એ તો ભરાઈ જશે, પણ એ જે ચારો છે એની અંદરથી એ પશુને જે દૂધ ઉત્પાદન કરવા માટે, એના શરીરના નિભાવ માટે જે એનર્જીની જરૂર છે એ એનર્જી પૂરતા પ્રમાણમાં આવું પશુ મેળવી શકતું નથી, અને જેની સીધી અસર આપણે ચોમાસાની સિઝન દરમિયાન પશુઓના શરીર ઉપર જોતા હોઈએ છીએ. ઘણી વખત આપણને એવો પણ પ્રશ્ન થતો હોય છે કે ભાઈ ચોમાસાની સિઝન દરમિયાન અમે સાહેબ પૂરતા પ્રમાણની અંદર ઘાસચારો આપીએ છીએ, ખાસ કરીને લીલો ઘાસચારો આપીએ છીએ, પણ તે પણ છતાં અમારા પશુઓ જે છે એ માતા થતા નથી, વ્યવસ્થિત થતા નથી, એની પાંછડીઓ દેખાય છે. તો એનું એક આ પણ કારણ હોઈ શકે. એટલે શું કરવું જોઈએ? તો પશુપાલક મિત્રો, ચોમાસાની સિઝનની અંદર પશુઓને માત્ર ને માત્ર લીલા ઘાસચારા ઉપર ના રાખતા એને સમતોલ પશુ આહાર આપવો જોઈએ. ખાસ કરીને જે જુદા જુદા માપદંડ છે એમાંથી એક હું આપને કહું તો 60-40ના રેશિયાની અંદર આપણે આવા જે પશુઓ છે એવા પશુઓને આપણે ઘાસચારો આપશું. તો કેવી રીતે? તો 40% જેટલું એની અંદર લીલું હોવું જોઈએ અને 60% જેટલું એની અંદર સૂકો ઘાસચારો હોવો જોઈએ. હું ફરીથી આપને કહું છું કે ચોમાસાની સિઝન પૂરતા, આમ તો વિશેષ કરીને જ્યારે શિયાળો અને ઉનાળાની સિઝન હોય ત્યારે આપણે 60% જેટલું એની અંદર લીલો ચારો અને 40% જેટલું સૂકો ચારો આપતા હોઈએ છીએ. પણ ચોમાસાની સિઝનની અંદર જે લીલો ઘાસચારો છે એની અંદર વધુ પ્રમાણમાં પાણી રહેલું હોય, શરીરની અંદર જે ઘટકોની જરૂર છે એ ઘટકોની જરૂરને પહોંચી વળવા માટે થઈને આપણે એમાં વિશેષ કરીને દાણ અને સૂકા ચારાનું પ્રમાણ વધારવું જોઈએ. પશુપાલક મિત્રો, આપણે એક બીજા પ્રશ્નથી પણ ઘણી વખત અવગત હોઈએ છીએ અથવા તો ઘણી વખત ફેસ કરતા હોઈએ છીએ અને અનુભવતા હોઈએ છીએ, એ SNF અને ફેટનો પ્રશ્ન છે. ચોમાસાની સિઝન દરમિયાન ડેરીમાંથી વારંવાર એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે જે દૂધ લઈને આવો છો એ દૂધની અંદર ફેટ અને SNF મેન્ટેન થતા નથી અથવા તો પ્રોપર નથી. તો એનું આ એક પણ કારણ હોઈ શકે કે જ્યારે આપણે પશુને માત્ર ને માત્ર લીલા ચારા ઉપર રાખીએ છીએ ત્યારે એને શરીરની અંદર જે જરૂરી પોષક તત્વો છે એની ઉણપ થાય છે, અને આ ઉણપની સીધી અસર આપણને એ દૂધની જે ક્વોલિટી છે એ દૂધની ક્વોલિટી ઉપર પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. બીજી બાબત છે કે જ્યારે ઘાસચારો એને પૂરતા પ્રમાણમાં આપણે આપીએ છીએ ત્યારે સૂકો અને લીલો ઘાસચારો મિક્સ કરીને આપવાનો આગ્રહ રાખીશું. ચોમાસાની સિઝનની દરમિયાન આ જે પશુઓ છે એ પશુઓને વાતાવરણની અંદર જે ઠંડક છે એ ઠંડકના કારણે શરીરના અંદર વધુ ને વધુ એનર્જી એને બનાવવાની જરૂરિયાત ઊભી થતી હોય છે, અને સામેના પક્ષે આપણે આવા પશુઓને જે લીલો ચારો વધુ પ્રમાણમાં આપીએ છીએ ત્યારે એ એનર્જી એને પૂરતા પ્રમાણમાં મળતી નથી, અને આ બધી જ વસ્તુઓની સીધી અસર એના શરીર ઉપર, એના સ્વાસ્થ્ય ઉપર અને એના દૂધ ઉત્પાદન ઉપર આપણે અવારનવાર જોતા હોઈએ છીએ. હવે મારે મિત્રો આપને વાત કરવી છે પશુના રહેઠાણની. બીજો એક નવો પહેલું કહી શકાય જે છે પશુનું રહેઠાણ. પશુના રહેઠાણની અંદર આમ તો પશુપાલકો દ્વારા વિશેષ કાળજી લેવાનો પ્રયત્ન થતો હોય છે, અને એમાં ખાસ કરીને પતરાવાળા અથવા તો એસ્બેસ્ટોસની સીટવાળા શેડ બનાવવામાં આવતા હોય છે. સામાન્ય રીતે ગામડાની અંદર જે પશુપાલકની જે પદ્ધતિ છે, સામાન્ય જે પશુપાલનની જે પદ્ધતિ છે એમાં આપણે જોતા હોઈએ છીએ કે પશુને દિવસ દરમિયાન છાપરામાં રાખવાનું અને રાત્રિના દરમિયાન એને બહાર નીકળવામાં આવતું હોય છે. આખા વર્ષ દરમિયાન આ પદ્ધતિથી પશુઓને જ્યારે આપણે રાખતા હોઈએ છીએ અને જ્યારે ચોમાસાની સિઝન ચાલુ થાય છે ત્યારે આવા પશુઓને જ્યારે શેડના નીચે રાખવાનો, બાંધવાનો આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ અને બાંધતા પણ હોઈએ છીએ. પરંતુ અહીંયા ફોટોગ્રાફ્સની અંદર આપ જોઈ શકો છો, બહુ સામાન્ય લાગતી નાની દેખાતી જે વાત છે, લીક ના થાય એવું છાપરું હોવું જોઈએ. અને જો કદાચ જૂના પતરા છે, વધુ સમયથી પતરાઓ નાખેલા છે અથવા તો શેડ બનાવેલો છે, તો આવી જે નાની નાની જે લીકેજ છે, જે તિરાડો પડેલી છે કે જેના અંદરથી પાણી શેડના અંદર પડવાનો જે પ્રશ્ન ઊભો થતો હોય છે, એ આપણે એનું સોલ્યુશન એક લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
બીજી બાબત છે કે જે શેડની રચના કરેલી છે એ શેડની રચના પ્રોપર હોવી જોઈએ. તમે આ ફોટોગ્રાફમાં જે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદ કે વાછટ સીધો શેડમાં ન જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. એટલે આમ તો અવારનવાર પશુ ચિકિત્સક દ્વારા આપણને એવી સલાહ આપવામાં આવતી હોય છે કે જે પશુઓ માટેનો શેડ બનાવીએ છીએ એ પૂર્વ પશ્ચિમ દિશામાં બનાવેલો હોવો જોઈએ. આ પૂર્વ પશ્ચિમ દિશાની અંદર જે શેડ બનાવેલો છે એની સાઈડની જે બંને બાજુ છે એ થોડીક લંબાયેલી હોવી જોઈએ કે જેનાથી વાછોટનું જે પાણી છે, વરસાદનું જે પાણી છે, સીધું એ પશુની ગમાણની અંદર ના જાય અને જે કંઈ ખોરાક નાખવામાં આવેલો છે એ ભીનો ના થાય, પલળી ના જાય, એના માટેની પણ આ વ્યવસ્થા આપણે કરવી જોઈએ. સામાન્ય રીતે પશુપાલક જે પશુને શેડ બનાવે છે એની જે હાઈટ રાખવામાં આવે છે 10 થી 12 ફૂટ જેટલી રાખવામાં આવે છે. પણ જો આપણા દ્વારા વધુ હાઈટ આપવામાં આવેલી હોય તો જરૂરથી એની જે સાઈડનો ભાગ છે એને આપણે બંધ કરવાનો અથવા તો એની આડ કરવાનો પ્રયત્ન કરી અને જ્યાં વાછોટનું પાણી છે અંદર જતું આપણે અટકાવીશું. બીજી બાબત છે મૂત્રનિકના પ્રવાહીનો યોગ્ય નિકાલ એટલે કે ગટર લાઈન. ચોમાસાની સિઝન ચાલુ થતા પહેલા પશુપાલક મિત્રો આપણે આ જે ગટર લાઈન છે એની જે ડ્રેનેજની જે વ્યવસ્થા છે, જે જગ્યા ઉપર એને ખુલ્લી મૂકવામાં આવેલી છે એ આખી જ પાઇપલાઇન સારી રીતે સ્વચ્છ રીતે ચોખ્ખી થઈ જાય, એની અંદર કોઈ નાના જે બ્લોકેજ છે એ ખુલી જાય અથવા તો ખોલી નાખી અને એને સાફ કરી નાખવી જોઈએ. ચોમાસાની સિઝનમાં જો આને સાફ કરવામાં ના આવેલી હોય અને પાણી અંદર ભરાઈ રહે છે તો એ સીધું જ પાણી પશુના ભોયતળિયાના ભાગમાં ફરતું હોય છે અને જેનાથી જુદા જુદા બાવલાના રોગ થવાના પણ પ્રશ્નો મહદઅંશે વધી જતા હોય છે. તો આ બહુ સામાન્ય લાગતી નાની જે બાબત છે એ છે કે પેશાબનું જે પાણી છે એ સીધું પાણી ચોમાસાની સિઝન દરમિયાન અથવા તો અવારનવાર આખા વર્ષ દરમિયાન સીધી રીતે ડ્રેનેજમાં જતું રહે એવી રીતે આપણે એની વ્યવસ્થા કરવી જોઈએ. પછી ખુલ્લા વાડામાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે ગટરની યોગ્ય વ્યવસ્થા જમીન બહારની તરફ ઢોળાવવાળી રાખવી જોઈએ. પશુપાલક મિત્રો આમ તો પશુ ચિકિત્સક દ્વારા એવું કહેવામાં આવે જ છે કે જે ભોયતળિયું હોય છે પશુપાલકનું એ જમીનના લેવલથી 1 ફૂટ જેટલું ઊંચાણ ઉપર કરવું જોઈએ. આ જમીનના ઉપર ઊંચાણ જેટલું 1 ફૂટ જેટલું ઊંચું કરવાનો મુખ્ય રીઝન એ છે કે વરસાદની સિઝનની અંદર જ્યારે આજુબાજુની જગ્યાની અંદર પાણી ભરાય છે તો એ પાણી સીધું પશુના એના કોન્ટેક્ટમાં આવતું નથી અને એના ભોયતળિયા સુધી ભરાઈ જતું નથી. પરંતુ આજુબાજુની જે જગ્યા છે એમાં ખાસ કરીને ગોરાડું પ્રકારની જે જમીન છે એવી જો રેતાળ માટી વાપરવામાં આવેલી હોય તો એ વધુ હિતાવહ છે, જેનાથી પાણી સુસાઈ જવાનું વધુ થતું હોય છે અને પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન આપણે ઘટાડી શકીએ છીએ. જો કદાચ નવી માટી નાખવાનું પોસિબલ ના થતું હોય તો પશુપાલક મિત્રો આવા જે કાચો જે ફ્લોર છે એ ફ્લોરની અંદર આપણે યોગ્ય ઢાળની વ્યવસ્થા કરશું કે જેનાથી વધારાનું બધું જ પાણી એ આપણે શેડની બહાર નીકાળી શકીએ. બીજી બહુ મહત્વની બાબત કહી શકાય એવી પશુપાલક મિત્રો એ છે કે જ્યારે આપણે એક કરતાં વધુ શેડ બનાવેલા છે અથવા તો મોટા દૂધ આપવાવાળા પશુઓ માટેનો, ગાભણ પશુઓનો, વસુકેલા પશુઓનો, નાના બચ્ચાઓનો જે પશુઓનો શેડ છે, આ જુદા જુદા પશુઓના જે શેડ બનાવેલા છે એ શેડની અંદર એક શેડમાંથી બીજા શેડમાં વરસાદનું પાણી જતું આપણે અવશ્ય અટકાવવું જોઈએ. ઘણા વખત પશુપાલક દ્વારા આ જે બાબત છે એને નજરઅંદાજ કરવામાં આવતી હોય છે અને એમાં જો એક શેડના પશુઓને કોઈ ખાસ પ્રકારનો જો રોગ થયેલો છે તો બીજા જે શેડ છે એ શેડની અંદર આ પાણી ફરવાથી એ શેડના પશુઓને પણ આવા જે રોગ છે એ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આ વરસાદનું પાણી છે એ એકબીજા શેડમાંથી ના વહેતા સીધું એ ગટર લાઈન દ્વારા બહાર શેડની એટલે કે ફાર્મની બહાર નીકળી જાય અને એવા આપણા મોટાભાગે પ્રયત્નો રહેવા જોઈએ. એના પછી આપણે વાત કરીએ સ્લીપરી ફ્લોર એટલે કે જે શેડ છે, જે જગ્યાએ પશુને બાંધવામાં આવે છે એ ઊભેલું જે પશુ છે એનો જે ફ્લોરનો ભાગ છે, એનું ભોયતળિયું જે છે એ ભોયતળિયું સ્લીપરી ના હોવું જોઈએ. વરસાદની સિઝનની અંદર પાણી રહેવાથી અને પેશાબ કરવાથી ઝડપથી સુકાઈ જતું નથી હોતું અને એવા સમયની અંદર જ્યારે ખાસ કરીને પશુઓ ગરમીમાં આવે છે એટલે એકબીજા ઉપર કૂદકા મારવાનો એટલે કે માઉન્ટ કરતા હોય છે અને આ પરિસ્થિતિની અંદર જો એ ભોયતળિયું સ્લીપરી હોય તો એને નુકસાન થવાનો ભય રહેતો હોય છે. તો ભોયતળિયાની પણ આપણે વિશેષ કાળજી રાખી
કોન્ક્રીટનું ભોયતળિયું બનાવેલું હોય તો એના અંદર ઝિગઝેગ પેટર્નની અંદર અથવા તો ચોકડી પ્રકારની પેટર્ન બનાવી અને એમાંથી એ ભોયતળિયાને રફ જેવું કરવાનું આપણે પ્રયત્ન કરીશું કે જેથી આ પ્રકારની ઇન્જરીથી આપણે એને બચાવી શકીએ. બીજી બાબત છે વેન્ટિલેશન, એટલે કે હવાની અવરજવર. મુખ્યત્વે ઉનાળાની ઋતુની અંદર આવા ગરમ પવનથી બચાવવા માટે પશુપાલક દ્વારા જે શેડ હોય છે એ શેડને 3 બાજુથી કવર કરવામાં આવતો હોય છે. પણ ચોમાસાની સિઝન ચાલુ થયા પછી, વરસાદ આવી ગયા પછી આ જે પશુઓ માટેની જે સાઈડના ભાગની અંદર આખી જે દિવાલ પેક કરી નાખેલી છે, અથવા તો તમે કોઈ પડદા નાખેલા છે, અથવા તો કોથળાથી કર્ટેન બનાવેલું છે, અથવા તો ગ્રીન નેટ નાખેલી છે, તો આવી જે ગ્રીન નેટ છે અથવા તો કોથળાથી જે પડદા બનાવેલા છે એ આપણે પશુપાલક મિત્રો ખોલી નાખવા જોઈએ. એટલા માટે ખોલવાની અહીંયા આવશ્યકતા છે કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ આ સમયે વધુ હોય છે અને એ ભેજનું પ્રમાણ સતત ત્યાં શેડની અંદર વધુ રહેવાથી એ પશુપાલક જે છે એને ઘણી ન્યુમોનિયા થવાના પણ ચાન્સ વધી જતા હોય છે. અને પશુ જે પેશાબ કરે છે, જે પોદલો કરે છે, અને એના પછી જે વરસાદી પાણી એના ટચમાં આવે છે, એના કોન્ટેક્ટમાં આવે છે, ત્યારે આ જે પશુ છે એ પશુના છાણની અંદરથી એમોનિયા નીકળતો હોય છે અને આ જે એમોનિયા છે એ સતત એની આંખોની અંદર ઇરિટેશન કરે છે અને આ બધી જ બાબતોથી એના દૂધ ઉત્પાદન ઉપર એની અસર થતી હોય છે. તો પશુપાલક મિત્રો, જે શેડ ની રચના કરેલી છે એ શેડ ચોમાસાની સિઝન દરમિયાન ઉપરના ભાગમાં સીધું વરસાદનું પાણી ના પડે એ રીતે એને કવર કરી, એને પેક કરી, ચારે બાજુની જે દિવાલો છે એ આપણે એને સારી રીતે વેન્ટિલેશન મળી રહે અને ખુલ્લી હવાની અવરજવર થઈ શકે એવો આપણે પ્રયત્ન કરીશું. એના બીજી એક નાની બાબત હું અહીંયા આવરી લેવા માંગુ છું, એ છે પંખાની વ્યવસ્થા. ખાસ કરીને ચોમાસાની સિઝનની અંદર આ જે નાના જે જીવાત છે, કીટકો છે, એનો ઉપદ્રવ વધી જવાથી એ સતત પશુઓને પરેશાન કરતા હોઈએ છીએ. આપણે અત્યારે રોડ સાઈડ પણ જોઈએ છીએ અને જે પશુઓ બાંધેલા છે એ બધાને જોઈએ છીએ, તો આવા પશુઓને જીવાત કરડવાથી શરીરના ઉપર નાના ફૂલા થયેલા હોય છે. તો એ બતાવે છે કે પશુને એ સામાન્ય રીતે એ વારંવાર પેઇન થતું હોય છે એનાથી, અને એ ડિસ્કમ્ફર્ટના કારણે વારંવાર એને ઊભું રહેવાથી, એની જે ટેલ છે, પૂંછડી વારંવાર વીંજવાથી એમાં એની શક્તિ વપરાતી હોય છે અને આ બધી જ બાબતોની એના દૂધ ઉત્પાદનો ઉપર અસર જોવા મળતી હોય છે. તો આ પંખા દ્વારની જો વ્યવસ્થા કરવામાં આવે તો આપણે અહીંયા 2 પર્પઝ ફૂલફિલ કરી શકીએ. એક છે કે પશુને માખીઓથી દૂર રાખી શકીએ, એટલે માખીઓ જે છે એને પશુથી દૂર રાખી શકાય. અને બીજી બાબત છે કે એનું જે એ ભોયતળિયું આપણે એને સૂકું કરી શકીએ છીએ, જેનાથી મસ્ટાઇટિસ જેવા જે ડેન્જરસ રોગ છે એમાંથી આપણે એને બચાવી શકીએ છીએ. હવે મારે વાત કરવી છે સ્વાસ્થ્ય ઉપર. આમ તો જોઈએ તો પશુપાલક સ્વાસ્થ્યની બાબતમાં એમાં ખાસ કરીને જ્યારે દુધાળ જે પશુ છે, ગાભણ પશુ છે, એના ઉપર તો એનું વિશેષ ધ્યાન હોતું હોય છે. પરંતુ વરસાદની સિઝનની અંદર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે, મેડમે કહ્યું એ પ્રમાણે કે આ સિઝનની અંદર વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી જે પશુઓ છે એ પશુઓને ન્યુમોનિયા થવાનો અથવા તો ડિસ્કમ્ફર્ટ ફીલ કરવાનો અને જોડે વધુ પ્રમાણમાં ભેજનું વાતાવરણ થવાથી આ જે ઇન્સેક્ટ છે, જે જીવાત છે, નાની જે ફ્લાઇસ છે, એનો ઉપદ્રવ વધી જતો હોય છે. અને આવા જે માખીઓ છે એ માખીઓ એને સતત પરેશાન કરતી હોય છે અને એની સીધી અસર એના દૂધ ઉત્પાદન ઉપર થતી હોય છે. હવે માખીના કારણે, એટલે કે જે કીટકો છે, એ જો શેડને વ્યવસ્થિત રીતે સફાઈ કરવામાં ના આવે, ક્લીન કરવામાં ના આવે, ડ્રેનેજની વ્યવસ્થા જો સારી રીતે કરવામાં ના આવે, તો આ જે માખીઓ છે એ પશુઓને કરડતી હોય છે અને જેનાથી આપણે જોયું છેલ્લા 2 વર્ષથી જે પશુઓ છે એ લંપી સ્કિન ડિસીઝ નામનો જે રોગ થાય છે, પશુઓના શરીર ઉપર ફોલ્લા થઈ જવા, અને એમાંથી પશુઓ બહુ હેરાન થતા હોય છે. તો આવા પશુઓને અટકાવવા માટે આપણે જે માખીઓ છે એનો ઉપદ્રવ કેવી રીતે કંટ્રોલ કરી શકીએ ફાર્મની અંદર, એના માટેના બધા સામાન્ય સ્ટેપ આપણે લેવા જોઈએ. હવે વાતાવરણમાં ભેજ વધી જવાથી આ જે કીટકો થયા છે એ ખાસ કરીને આપણે જોઈએ તો થાઇલેરિયોસિસ, આ કીટકના કારણે જે છે
ઈતળીઓના કારણે થાઇલેરિયોસિસ નામનો રોગ થતો હોય છે અને પશુપાલક મિત્ર દ્વારા જો ઝડપથી અને એવા પશુઓને ઓળખવામાં ના આવે તો ઘણી વખત આ પશુઓ જે છે એનું મૃત્યુ પણ થતું હોય છે. તો ઈતળીથી થતો કીટકોથી થતા રોગો કેવી રીતે અટકાવી શકાય? તો એ પશુઓનો જે શેડ છે એની આજુબાજુના ભાગની અંદર એવા લાઇટના જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ લગાવી શકીએ કે એ લાઇટથી જે માખીઓ છે એની તરફ એટ્રેક્ટ થઈ જાય અને પશુઓને ખૂબ ઓછી રીતે હેરાન કરે. બીજી બાબત છે, એના શેડની અંદર આપણે પંખા લગાવી શકીએ કે જેનાથી પશુઓને નિરાત થાય. હવે વાત કરવી છે મસ્ટાઇટિસની. પશુપાલક મિત્રો, આપણે જાણીએ છીએ અને અનુભવીએ છીએ કે ચોમાસાની સિઝન દરમિયાન મસ્ટાઇટિસ એટલે કે જે દૂધની અંદર બાવલામાં જે ગળિયો થવાનો જે રોગ છે એ મહદઅંશે જોવા મળતો હોય છે. આ કેવી રીતે અટકાવી શકાય, કેવી રીતે એને એમાંથી બચાવી શકાય? તો જે ચોમાસાની સિઝનમાં જે ભોયતળિયાનો જે ભાગ છે, શેડનો જે ભાગ છે, એ ખુલ્લો હોવો જોઈએ અને હવાની અવરજવર સારી રીતે હોવી જોઈએ. પશુઓને કીચડવાળા ગંદા ભાગની અંદર ના રાખતા સ્વચ્છ અને ચોખ્ખા ભાગની અંદર રાખવાનો આગ્રહ રાખવો જોઈએ. એનો જે અડાણનો ભાગ છે એને દૂધ દોહન પહેલા વ્યવસ્થિત રીતે સાફ કરવો જોઈએ. દૂધ દોહન પહેલા પ્રી ડીપ સોલ્યુશન એટલે કે જે વિશેષ પ્રકારના જે કેમિકલ આવે છે એનાથી આપણે એનું ડીપિંગ કરવું જોઈએ, આની અંદર ડબોળવા જોઈએ. પછી મિલ્કિંગ કર્યા પછી પોસ્ટ ડીપ સોલ્યુશન એટલે કે પીપીનો જે સામાન્ય રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પોટેશિયમ પરમેંગેનેટ, એનું સોલ્યુશન, એનું દ્રાવણ બનાવી અને આપણે એમાં ડીપિંગ કરીએ તો આ મસ્ટાઇટિસ નામનો જે રોગ છે એમાંથી આપણે અટકાવી શકીએ. હવે સ્વાસ્થ્યની બાબતની અંદર પશુપાલક દ્વારા આમ તો પશુઓને ડીવર્મિંગ કરવામાં આવતું જ હોય છે, પણ વિશેષ કરીને ડીવર્મિંગનો જે પ્રોટોકોલ છે, જે એની પદ્ધતિ છે, એની જે મેથડ છે એ પ્રમાણે પશુઓને અવશ્ય આખા વર્ષ દરમિયાન ડીવર્મિંગ કરાવવું જોઈએ. જો કદાચ પશુપાલક દ્વારા આવું કૃમિનાશક દવા આપવામાં નથી આવતી તો વરસાદની સિઝન પહેલા અને વરસાદની સિઝન પછી અવશ્ય કૃમિનાશક દવાઓ પશુઓને આપણે આપવી જોઈએ. બીજી બાબત છે રસીકરણ. આપણે પશુઓની અંદર જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા પણ ફ્રી ઓફ કોસ્ટ જુદી જુદી રોગનું રસીકરણ કરવામાં આવતું હોય છે. આવા રસીકરણના જે પ્રોગ્રામ થતા હોય છે એવા વખતે આપણે પશુઓને અવશ્ય રસીકરણ કરાવવું જોઈએ. અમારા સંશોધનની અંદર અમે નોંધ્યું છે કે જેઓ પશુઓને સમયસર અને બધા જ પશુઓને જો રસીકરણ કરાવવામાં આવે તો આ જે પશુઓ છે એમને આપણે રોગ સામેથી નિરાકરણ આપી શકીએ છીએ અથવા તો આવા જે પશુઓ છે એ રોગમાં સપડાતા નથી હોતા. સામાન્ય રીતે ચોમાસાની અંદર ખરવા મોવાસા અને ગળસૂંઢો જે રોગ છે એ પશુઓમાં થતો હોય છે. તો આવા જે પશુઓ છે એ પશુઓને જો સમયસર રસીકરણ કરવામાં આવેલું હોય તો આ ખરવા મોવાસા અને ગળસૂંઢો જે રોગ છે એના સામે પણ આપણે એને રોગ પ્રતિકારક શક્તિ બનાવી શકીએ છીએ અને એનાથી નુકસાન થતું આપણે બચાવી શકીએ છીએ. સાફ સફાઈની વાત કરીએ તો શેડની અંદરના ભાગની અંદર જે જાળા લાગેલા છે અથવા તો શેડ જે જૂનો છે એને જે ક્રેક થયેલી છે એ ક્રેક અને ક્રેવાઇસિસ એટલે કે જે તિરાડો થયેલી છે ગમાણની અંદર, દિવાલની અંદર જે તિરાડો થયેલી છે, એના ફ્લોરિંગના ભાગમાં જે તિરાડો થયેલી છે, આવી તિરાડોને પણ આપણે બંધ કરવી જોઈએ, પૂરી નાખવી જોઈએ કે જેનાથી આ જે નાની નાની ઈતળી અને જે ટીક્સ છે એમાંથી એનું બ્રીડિંગ ના કરી શકે, ત્યાં રોકાય નહીં અને આવા આપણા પશુઓને જે નુકસાન કરતા હોય છે એ આપણે બચાવી શકીએ છીએ. ફોટોગ્રાફ્સની અંદર આપ મિત્રો જોઈ રહ્યા છો સ્વચ્છ અને તાજા પીવાના પાણીની વ્યવસ્થા. સામાન્ય રીતે પશુપાલક એવું માનતા હોય છે કે ચોમાસાની અંદર વધુ વરસાદ પડવાથી પાણી પશુઓ જે છે ઓછું પીતા હોય છે, એટલે એમને પાણી એક જ વાર બતાવવામાં આવે અથવા તો કોઈક વાર ચાલુ વરસાદ હોય, કન્ટિન્યુઅસ વરસાદ છે તો પાણી બતાવવામાં ના પણ આવતું હોય. તો આવું ના કરતા, ગમે તે જગ્યાએ પાણી ના પીવડાવતા અને પાણી ઓછું પીવડાવવાની જગ્યાએ આવા પશુઓને ચોમાસાની દરમિયાન જે પશુઓ છે એને અવશ્ય 2 ટાઈમ પાણી આપવું જોઈએ અને ચોખ્ખું પાણી આપવાનો આગ્રહ રાખવો જોઈએ. પશુપાલક મિત્રો, આ જે પાણીના હવાડા ફોટોગ્રાફ્સની અંદર જોઈ રહ્યા છો એમાં જે ગાય પાણી પી રહી છે એ બહુ ગંદુ અને લીલવાળું પાણી છે.
તો ચોમાસાની સિઝનની અંદર જ્યારે જનરલ જે જગ્યા પાણી પીવાનો જે હવાડો હોય છે ત્યાં મોટાભાગે પશુઓને આવી રીતે પાણી પીવડાવવામાં આવતું હોય છે. આવી રીતે લીલવાળું પાણી અથવા તો જે ગંદુ પાણી છે ના પીવડાવતા બાજુમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે ચોખ્ખું અને સ્વચ્છ પાણી એને પીવડાવવું જોઈએ. પાણી માટેના જે હવાડો છે એ હવાડાની અંદર જે કળી ચૂનો આવે છે એ કળી ચૂનાથી એનો લેપ કરેલો હોવો જોઈએ, સારી રીતે લેપ કરેલો હોવો જોઈએ. અને આવું કળી ચૂનાના લેપવાળો જે હવાડો છે એની અંદર લીલ થવાના એટલે કે જે ફંગસ જે જુદી જુદી થાય છે એ એમાં આપણે અટકાવી શકીએ છીએ. અને એ લીલ વાળું જે પાણી જો પશુઓ પીવે છે તો પછી આવા પશુઓને કરમિયા થવાના મોટાભાગે ચાન્સ રહેતા હોય છે. તો સ્વચ્છ પાણી આપણે એને આપવાનો આગ્રહ રાખીશું. હમણાં જે વાત કરી એ પ્રમાણે ફોટોગ્રાફ્સમાં આપ જોઈ શકો છો કે એ પરોપજીવી અને જે રોગોનું નિયંત્રણ માટે જે રસી છે એટલે કૃમિનાશક દવા અને રસીકરણ આપણે અવશ્ય કરાવીશું. પશુ સ્વચ્છતા અને આરોગ્યની આપણે હમણાં વાત કરી. જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટની આ ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો કે ઇતળીથી થતી મુશ્કેલી અને આવી જે ટ્યુબલાઇટ છે એ આવા જે મચ્છર જે છે એ મચ્છરોને એટ્રેક્ટ કરતા હોય છે અને એમાંથી આપણે પશુઓને રાહત આપી શકીએ છીએ. પગની સાર સંભાળ અને વ્યવસ્થાપન. ચોમાસીના સમય દરમિયાન પશુઓને સતત ભેજવાળા વાતાવરણના કારણે અને પાણી ભરાઈ રહેવાથી આ જે હૂફનો ભાગ છે એનો જે ખરીનો જે ભાગ છે એ વધેલો હોય અથવા તો એને જો વ્યવસ્થિત સાફ કરવામાં ના આવે તો આવી જગ્યાએ એને ગુમડું થવાનો ચાન્સ રહેતો હોય છે. તો આ પરિસ્થિતિની અંદર ચોમાસાની સિઝન પહેલા આવા પશુઓ જે છે એ પશુઓને ખરી જે છે એને વ્યવસ્થિત રીતે ટ્રીમ કરવી જોઈએ, કપાવી નાખવી જોઈએ અને કાદવમાં પશુઓ વધારે ના રહે એની આપણે વિશેષ કાળજી લઈશું. પશુધનની વર્તણૂક અને સંચાલન. આમ તો અત્યારના સમયની અંદર પશુપાલક મિત્રો જોઈએ તો પશુનું જે વર્તણૂક છે એના ઉપર બહુ જ સંશોધન થઈ રહ્યા છે. પશુનું સામાન્ય વર્તણૂક જે છે એનું વ્યવહાર કેવો છે એના ઉપર એનો વિકાસ અને ઉત્પાદનની સીધી અસર થતી હોય છે. ચોમાસાની સિઝન દરમિયાન પશુઓને જો ખુલ્લામાં રાખવામાં આવે અથવા તો વધુ કાદવ કીચડવાળી જગ્યા ઉપર રાખવામાં આવે તો આવા જે પશુઓ છે એ સતત સ્ટ્રેસ અનુભવતા હોય છે. અને બેસવાની વાત કરીએ તો એમનું બેસવાનું જે સમય છે એ દિવસ દરમિયાન એ પશુઓ ઘટાડી નાખતા હોય છે. તો આ જે બેસવાનો જે સમય છે એની પણ દૂધ ઉત્પાદન ઉપર અસર થતી હોય છે. અને પશુ જેટલું વધુ સમય બેસે છે એટલું વધુ વાગોળ કરે છે. તો આવા ચોમાસાના સમય દરમિયાન પશુઓને ઊંચાણવાળી ચોખ્ખી અને ખુલ્લી જગ્યામાં આપણે બાંધીશું તો સામાન્ય જે એની વર્તણૂકો છે એમાં પણ આપણે એમાં સુધારો કરી શકીશું. પશુ ચિકિત્સા સંભાળ અને દેખરેખ સુનિશ્ચિત કરવી. જે ચોમાસાની સિઝન દરમિયાન ખાસ કરીને જે પશુઓ બીમાર છે એને ઝડપથી ઓળખવા અને તાત્કાલિક પશુ ચિકિત્સકનો કોન્ટેક્ટ કરી અને આવા પશુ જે બીમાર પશુઓ છે એને આપણે દવા કરાવવાનું પ્રયત્ન કરીશું. જેનાથી એની જે મોંદગી છે અથવા તો ઠંડકના કારણે જે પશુ વધુ હેરાન થતું હોય છે એ આપણે એને બચાવી શકીએ છીએ. વાવાઝોડાથી પશુધનનું નિરીક્ષણ. પશુપાલક મિત્રો, ચોમાસાની સિઝન દરમિયાન ઘણીક વાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પશુઓને બાંધવામાં આવે છે ત્યારે આવા પશુની ઝાડની નીચે બાંધવામાં આવે છે. તો વાવાઝોડા દરમિયાન અથવા તો વધુ વરસાદ દરમિયાન પશુઓને ડાયરેક્ટ ઝાડ નીચે ના બાંધવા જોઈએ. એને ખુલ્લી જગ્યામાં બાંધવાનો આગ્રહ રાખવો જોઈએ. અને પશુપાલક મિત્રો, અવારનવાર ખુલ્લી જગ્યાની અંદર પશુને ચરાણ કરવા માટે લાઇટના થાંભલા જોડે બાંધવામાં પશુઓને આવે છે. મિત્રો, લાઇટના જ્યારે વરસાદની સિઝન હોય છે અથવા તો સામાન્ય રીતે આવા લાઇટના થાંભલા જોડે આવા પશુઓને બાંધવા જોઈએ નહીં. એનો બાંધવાનો બિલકુલ આગ્રહ ના રાખવો જોઈએ. કોઈક વાર વાતાવરણમાં વધુ ભેજ હોવાથી આ જે પશુઓ છે એને હાનિ થતી હોય છે અને એ પશુના જે દોરડી અથવા તો જે સાંકળ બાંધેલી છે એનાથી પણ આપણને શોક લાગવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો પશુપાલક મિત્રો, આ સામાન્ય લાગતી જે બાબત છે કે પશુઓને ઝાડ નીચે બાંધવા અને લાઇટના થાંભલા જોડે બાંધી અને ચરાણ કરાવવું એનો બિલકુલ આગ્રહ ના રાખવો જોઈએ અને સદંતર આ જે પદ્ધતિ છે એનો ન અપનાવી જોઈએ.
છેલ્લી અને બહુ મહત્વની બાબત કહીએ તો પશુઓ કોઈક વાર વધુ પડતા કોઈ રોગના આઉટબ્રેકના કારણે અથવા તો ફાર્મની અંદર કોઈ બીમાર પશુનું જે મૃત્યુ થયું છે, આવા મૃત્યુ થયેલા પશુઓ જે છે એને ખુલ્લા ના મૂકી દેવા જોઈએ. એવા મૃત્યુ થયેલા જે પશુઓ છે એ પશુઓને ફાર્મથી દૂરના ભાગમાં એક ખાડો કરી એને દાટવા જોઈએ, એને દબાવી નાખવા જોઈએ. આવા મૃત પશુઓથી બહુ ઝડપથી રોગ ફેલાતો હોય છે અને એના ઉપર બેઠેલી જે માખીઓ છે એનાથી પણ જે રોગ જે છે એનો ઉપદ્રવ વધતો હોય છે. તો આ જે મૃત્યુ પામેલા જે પશુઓ છે, મૃત જે પશુઓ છે, એને ચોમાસાની સિઝન દરમિયાન અથવા તો અવારનવાર ખુલ્લા ના મૂકતા જમીનમાં દાટવાનો આપણે આગ્રહ રાખીશું. તો આજના લેક્ચરની અંદર પશુપાલક મિત્રો ચોમાસાની સિઝનની અંદર પશુઓની માવજત અને વ્યવસ્થાપનની અંદર આ જે બાબતો છે એનું જો આપણે ધ્યાન રાખીશું તો આપણા તબેલાની અંદર રહેલા જે પશુઓ છે એને સારી રીતે, વ્યવસ્થિત રીતે અને સારી રીતે એમાંથી દૂધ ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. તો આજે છેલ્લે અંતમાં આખા લેક્ચરના સારાંશમાં હું આપને કહીશ કે ચોમાસાની સિઝનની અંદર વિશેષ કરીને જે શેડ છે એ શેડને જે લીકેજ હોય એને આપણે બંધ કરી દેશું. ભોયતળિયું સુકાયેલું રહે એવા મહત્તમ પ્રયત્ન કરીશું. ખોરાકની અંદર માત્ર ને માત્ર લીલો ઘાસચારો ના આપતા એની અંદર સૂકા ઘાસચારો અને દૂધના પ્રમાણની અંદર એને દાણનો ઉમેરો કરીશું. પશુઓની અંદર ડીવર્મિંગ એટલે કે કૃમિનાશક જે દવાઓ છે એ સમયસર આપણે એને મુકાવીશું અને ચોમાસાની સિઝન પહેલા અને ચોમાસાની સિઝન પછી તો અવશ્ય એને મુકાવવાનો આપણે આગ્રહ રાખીશું. પશુ ચિકિત્સક દ્વારા જ્યારે આપણને કહેવામાં આવે છે ત્યારે એવા પશુઓને રસીકરણનો જે પ્રોગ્રામ થાય છે એમાં પશુઓને અવશ્ય જુદી જુદા રોગની રસી મુકાવીશું અને છેલ્લે આવા જે મૃત થયેલા જે પશુઓ છે એને ખુલ્લામાં ના મૂકતા આપણે એને સારી રીતે ખુલ્લી ફાર્મથી દૂરની જગ્યામાં દાટી દેવાનો આગ્રહ રાખીશું. અસ્તુત, આભાર. ધન્યવાદ સર. પશુપાલક મિત્રો, ડોક્ટર પટેલ સાહેબે આપણને ચોમાસા દરમિયાન પશુઓની માવજતમાં અને પશુ વ્યવસ્થાપનમાં કેવી કાળજી રાખવી જોઈએ એ વિશે વિસ્તૃતમાં અને આપણા પશુપાલકોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. તો વિસ્તૃત શિક્ષણ નિયામકશ્રીની કચેરી વતી ફરી એક વખત આજના નિષ્ણાંત વક્તા ડોક્ટર જે.એચ. પટેલ સાહેબનો આભાર માની આજના વિષયની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીએ. ફરી આવતા શુક્રવારે એક નવા વક્તા, નવા વિષય અને નવી માહિતી સાથે આવતા શુક્રવારે ફરી એક વખત મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. થેન્ક યુ સર. આભાર.